તો વડોદરા ભાજપ નેતાઓ વચ્ચે જમીન મુદ્દે ખેંચતાનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આ મામલામાં સમા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ સમયે ચીટિંગ થયું હતું અને જમીન માલિક જેવો ચહેરો ધરાવતા જામાજી સોઢાને હાજર કરી સહી કરાવી દેવાઈ। બોગસ હાજરી અને સહી માટે આરોપીઓએ જામાજીને 5 લાખ રૂપિયા આપ્યા। આ કેસમાં આરોપી દિલીપસિંહ ગોહિલ ભાજપ કાર્યકર અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન છે। પોલીસ પકડથી બચવા હાલ બંને આરોપી ફરાર છે। જે બે આરોપી છે કમલેશ બેત્રોજ અને દિલીપસિંહ ગોહિલ પોતાને વિશ્વાસમાં લઈ અને સબ રજિસ્ટ્રાર સમાજ છે ત્યાં કોઈ વ્યક્તિને મતલબ જે માલિક છે જે જમીન એ માલિકને તો ખ્યાલ નથી, પણ એના જેવો ચહેરો ધરાવતો હતો કમલેશભાઈ કરીને, કમલેશભાઈનો ભાઈઓ જામાજી સોઢા, એને ત્યાં ઉભો રાખી ફોટોગ્રાફીમાં અને સાક્ષીઓને ખબર ના પડે તે મુજબ જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઇન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી।